Subscribe to our channel, click the show links and enjoy watching the videos. બરાબર છું, પણ એને નિંદા નહોતી કરી. એક પ્રજાપતિ અને એના ઘરવાળા હતા, એ બંનેની નિંદા નથી કરી કે આ જો જાડેજાનો બેડો પાર થઈ ગયો, તોરલના માથે કપડા ઉપાડ્યા. ધનસર જાડેજા, તારી ભક્તિને, ધનસર તારી સહન શક્તિને, તારી ભૂમિકામાં તારો જન્મ થયો હતો ને, ત્યાં તું તરી ગયો. આવો વચન એક ભગતના ભક્તાણીના હૃદયમાંથી એ બે દાગ રહી ગયા. ગમે તે થાય ને, હું તો તમારે ભક્તિ કરવી હોય તો કરજો, ના કરો તો કોઈ બહેનોને મારી વિનંતી છે, કદી બીજાની નિંદા ન કરો. કોઈ દિવસ તમારા બાળકોમાં ખરાબ સંસ્કારો પેદા થાય, એવું દીકરા કે દીકરીઓમાં પહેલો બાળક એની મા પાસે રહે, એને એવું દૂધ ધવડાવો, તમારા અંતરના પ્રેમથી એને એવું વાલ આપો કે તમારું બાળક અત્યારે તમારે બાળક ધાવતું હોય ત્યારે એની મા એના માથા ઉપર હાથ ફેરવતી હોય ને, ત્યારે તમારું ભાઈ પણ 70-80 વર્ષનું થાય ને, ત્યારે બાળક બનીને તમારા ભાવ ઉપર કે તમારા બૈરામાં હાથ ફેરવે ને, તો મોની લેજો તમારું દૂધ પીધેલું બાળક. નહીંતર કેમ આપણું બાળક આપણી સેવા ન કરે? પણ એને ધવડાવતી વખત તમે જેવું મોન ગોઠવ્યું હતું એ બધું બહાર આવી ગયો. બાળકનો જન્મ થવાનો હોય ને, યાદ કરો મહાભારતને. જયારે અભિમન્યુનો જન્મ નતો થતો ને, ત્યારે એવું કહેવાય છે 18 મહિને જન્મ થયો હતો, ત્યારે બહુ દુઃખી થતી હતી. કોણ? સુભદ્રા. તારે બળવર્ધનજીને કીધું તું, કૃષ્ણ આખી દુનિયાનું જે દુઃખ કાઢ્યું, પણ આ સુભદ્રા છે, ગાય છે, અને એનું દુઃખ તું કાઢી શકતો નથી, તને ખબર નથી એની કેટલી પીડા છે. ત્યારે ભગવાન સુભદ્રાના ત્યાં આવ્યા હતા અને સુભદ્રાને સામે બેસાડી અને 18 દાડાના યુદ્ધના મેદાનમાં જે કથા હતી ને, એમાંથી અર્જુનજી પાતાળ ગયા છે, તાળું દૈત્યને હણવા. દુષ્ટ દુર્યોધન પૃથ્વી ઉપર વિચાર લાગ્યો કરવા, ઓરે ગુરુજી આપણે યુદ્ધ આદરવું, ફાવશે વર્તન નંદનઈ માટે આજે આરામ કરવું. ત્યારે અંદરનો ગર્ભ હતો, એ કથા સાંભળતો હતો. તો તમે દેવ મંદિરોમાં જાઓ, જે ધર્મની ચોપડીઓ રાખો, સારી વાતો કરો, ગીતાનો શ્લોક બોલો, તમારી માતા તમને વાલી હોય એનું સ્મરણ કરો, તો તમારા બાળકના લોહીમાં એ જન્મ લેશે એના પહેલા એનું રટણ ચાલુ થઈ જશે. 4 ઘણી 40 કિલોની અંબળાવી તમારું મુશ્કેલ છે, બીજું એટલા લોકો તમારું ભણાયેલું છે, 4 ઘણું થાય ને 20 વર્ષે. ત્યારે એ સુભદ્રા સુઈ ગઈ. ભગવાને કહ્યું, સુભદ્રા ભગવાનના મંદિર આગળ જાઓ, સારા સંસ્કારો રાખો, ગુણ ઓમ થઈ નોની ગુણ ઓમ થઈ નોની ભેંસનું મોઢું અમને આખું તમારે છો, આખા ગામનું સંદેશ લઈને ફરવાનું છે. તમે જો ટીવીમાં જી-ટીવીના સમાચાર આલો છો, તમે તમારું જ રાખો તો તમારો બેડો પાર થઈ જશે. ભવિષ્યની પેઢી સારી લાયા વગર છૂટકો નથી. જેની પુત્રી બગડેલી છે એનો બાર્દન કદી હારા આવતા નથી. એટલે મા બેન દીકરી જો સારા દીકરાને કે સારી દીકરીને સારા સંસ્કારો સાથે જન્મ આપશે તો એક પેઢી આ ભારતની અંદર એવી આવશે કે આખા ભારતમાં સંત સિવાય અને સજ્જન માણસો સિવાય કઈ આપણને દેખાવાનું નથી. બધે જ સુરવીર દેખાશે. અત્યારે રોડ ઉપર બધા ચશ્મા પહેરીને બધું ચોફરી બેઠેલું દેખાય છે ને, એવું એક વખત કોઈની આંખમાં તમારા ભારતભરમાં તો કોઈ માણસ તમને વિકાર નહીં દેખાય. એ ભૂમિકા એક વખત પ્રગટ થઈ છે. પણ એ જન્મ આપવા માટે આપણી દીકરીઓને, આપણી માને, એવી શિવાજી જેવાને જન્મ આપવા માટે શિવાજીની માની જરૂર છે. એ તોરલના જન્મ આપનારી તોરલની મા જીવવાની જરૂર છે. એક જશોદાની જરૂર છે, જેના કોઠે પરિબ્રહ્મ નારાયણ પરમાત્માને ભગવાન રામને કૃષ્ણ બનીને કાળી જેલમાં જન્મ લીધો, કાળી રાતે જન્મ લીધો. જેલે કાળી હતી, રાતે કાળી હતી. અને કૃષ્ણ બહાર આવ્યો ને, એ કાળો હતો પણ કોમ બધા ધોળા કર્યા. એટલા માટે ભાઈઓની બહેનોની દીકરીઓને, અમારા સૌ મહાપુરુષોને, આપ સૌને દોલતરામ મહારાજના લાખ વંદન સાથે
બોલો ગિરનારી મહારાજ કી જય. બોલીએ ગામ પરિવાર મહારાજ કી જય. દેવી દેવતાઓનો